नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। श्रीगोवर्धननाथ पादयुगलं हैयङ्गवेन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजेत्। श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजताम्। विराजमान परम आदरणीय परम श्रद्धेय पूज्यपाद श्री हरिराय जी काकाजी, કેટલાય વર્ષોથી અનેક દેશોમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને અને પુષ્ટિભાગના પ્રચાર માટે એ ખૂબ ખૂબ પરિશ્રમ લઈ રહેલા છે એવા આપણા સૌના પ્રિય આદરણીય શ્રી દ્વારકેશલાલજી, એવા જ ઉત્સાહથી ભરેલા અને વૈષ્ણવના પોષણ માટે સતત કંઈક ને કંઈક કરતા એવા આપણા જ આદરણીય શ્રી જયવલ્લભલાલજી, આજે પ્રથમ દિવસે જ જુઓ કેવો સુંદર અલૌકિક સંયોગ કે વિશેષ કૃપા થઈ છે અને અમારે ખૂબ જ સ્નેહ છે. સંબંધ તો મારે શ્રી દ્વારકેશલાલજી સાથે છે, એ જ એમની સાથે છે, પણ ખૂબ ખૂબ સ્નેહ રહેલો છે વર્ષોથી. એવા અમારા પ્રિય આદરણીય શ્રી કૃષ્ણકુમારજી, આવો નવતર અને સુંદર મનોરથ જેમના હૃદયમાં જાગ્યો છે એવા અમારા સેવાભાવી જયેશભાઈ જોગિયા, ઈલાબેન અને એમનો સમગ્ર જોગિયા પરિવાર, અને આ નાવીન્યસભર ઐતિહાસિક મનોરથના સાક્ષીરૂપ બનેલા આપ સૌ સૌભાગ્યશાળી વૈષ્ણવ ભાઈઓ અને બહેનો, પુષ્ટિમાર્ગમાં સૌ પ્રથમ વખત જ આવો મનોરથ થયો. એ જ આ સમયે આ મનોરથી પરિવાર ઉપરની કૃપા બતાવે છે કે આવો સુંદર મનોરથ થયો. મને ઘણા બધા વૈષ્ણવે પૂછ્યું કે આ વિચાર કોનો છે? મેં તો અમારા મનોરથીનો જ છે કે આવો સરસ વિચાર કોને આવ્યો? આ કૃપા વગર શક્ય નથી કે અલગ અલગ વલ્લભ કુલના આચાર્યો એક મંચ ઉપર બિરાજી અને એક સાથે વૈષ્ણવ ષષ્ઠી ઉપર કૃપા કરે. આવો સુંદર વિચાર એ શ્રી મહાપ્રભુજીની કૃપા વિના શક્ય નથી. તો મનોરથી પરિવારને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને સાથોસાથ દરેક બાળકો જે આમાં જોડાયેલા છે, જે આચાર્યો જોડાયેલા છે, એ દરેકના હૃદયમાં બિરાજમાન કે શ્રી મદન મોહન પ્રભુ, અમારી માથે બિરાજતા શ્રી મદન મોહન પ્રભુ, શ્રી કડી બિરાજતા શ્રી ગોપાલલાલ પ્રભુ, એ દરેકના ચરણારવિંદમાં ખૂબ ખૂબ હૃદયથી દંડવત કરી અને મારી વાણીને પવિત્ર કરવાનો પ્રારંભ કરીશ.
ઘણા રાહ જોતા હોય, કૃપા ક્યારે થાય, કૃપા ક્યારે થાય, કૃપા ક્યારે થાય, એવી રીતના ઘણા પૂછતા હોય, ઘણા રાહ જોતા હોય. મનુષ્ય થયા, વૈષ્ણવ થયા, બ્રહ્મસંબંધી થયા, વૈષ્ણવ ઘરમાં ઠાકોરજી ઘરે બિરાજતા હોય, છતાં પણ આપણને એમ થાય કૃપા ક્યારે થાય, કૃપા ક્યારે થાય. જેમ પૂર્વમાં શ્રી દ્વારકેશદાસજીએ બહુ સુંદર આજ્ઞા કરી, જે મને બહુ ગમી, કે આપણે કોઈ સાધારણ નથી. જો જેવા તેવા હોત તો મહાપ્રભુજી અને ઠાકોરજીની આટલા નજીક ના હોત. એટલે વૈષ્ણવ થયા છીએ, વૈષ્ણવ ઘરમાં જન્મ થયો છીએ, તો આપણે જેવા તેવા નથી, કોઈ સાધારણ નથી. એ ગૌરવ સહજ રીતે, સ્વાભાવિક રીતે જ આપણા સૌને હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજી નું ચરિત્ર હોય તો એમાં શ્રીનાથજી આવે, અને શ્રીનાથજીનું ચરિત્ર હોય તો એમાં શ્રી મહાપ્રભુજી આવે. આ તો પરસ્પર એવો સ્નેહનો માર્ગ છે. હું દરેક વૈષ્ણવને પૂછું કે તમે બેઠકજી શા માટે જાઓ છો? શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીને શા માટે દંડવત કરો છો? એટલે કે મહાપ્રભુજીની કૃપા થાય, શ્રી ગુસાઈજીની કૃપા થાય એટલે આપણે બેઠકજી કરવા જઈએ. પછી પૂછીએ કે ઠાકોરજીની સેવા કેમ કરો છો? તો કે ઠાકોરજીની કૃપા થાય, ઠાકોરજી પ્રસન્ન થાય એટલે અમે ઠાકોરજીની સેવા કરીએ છીએ. જુઓ, આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા સ્નેહની પરસ્પર ઉત્તમતા એવી છે કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના બેઠકજી આપણે જઈએ, દંડવત કરીએ, ઝારી ચંપસ કરીએ. મહાપ્રભુજીની કૃપા તો જ્યારે થાય ત્યારે થાય, પણ એ કરવાથી ઠાકોરજી 100% પ્રસન્ન થાય. આપણે મહાપ્રભુજીને દંડવત કરીએ, મહાપ્રભુજીના ઝારી ભરીએ એટલે ઠાકોરજી પ્રસન્ન થાય. અને દરરોજ ઠાકોરજીની સેવા શા માટે કરવી જોઈએ? ઠાકોરજીના દર્શન શા માટે કરવા જોઈએ? તો કે ઠાકોરજીના દરરોજ દર્શન કરીએ કે જે કાંઈ બને એ સેવા કરીએ, ત્યારે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ મહાપ્રભુજી ગુસાઈજી અવશ્ય પ્રસન્ન થશે આપણી ઉપર, એટલે કરવું જોઈએ. તો આવો પરસ્પર સ્નેહ છે કે શ્રી મહાપ્રભુજીનું કાંઈ કરો તો ઠાકોરજી શ્રીનાથજી બાબા રાજી થઈ જાય છે, અને શ્રીનાથજીનું કાંઈ કરો તો શ્રી મારા વલ્લભ રાજી થઈ જાય છે, શ્રી ગુસાઈજી રાજી થઈ જાય છે. એવો સુંદર માર્ગ આપણને મળ્યો છે. અને જો પરંપરાથી વૈષ્ણવ ઘરમાં જન્મ થયો હોય તો એ તો આપણું પરમ સૌભાગ્ય કહેવાય. એ કોઈ સાધારણ વાત નથી. આપણને પ્રભુ એમ આપણા માયના છે કે આ મારો જીવ છે, એટલા માટે વૈષ્ણવ ઘરમાં જન્મ આપ્યો છે. નહીં તો બીજે ગમે ત્યાં જન્મ થઈ જાત, પણ નહીં. આપણા વડીલો, આપણા પૂર્વજો વૈષ્ણવ હતા, એ ઘરમાં આપણો જન્મ થયો છે. તો એનું પ્રમુખ કારણ એ કે શ્રી ઠાકોરજીએ આપણને એના પોતાના માયના છે, અને એટલે જ દરરોજ તમને સેવા કરવા દે. ઘણાને એવો પ્રશ્ન હોય કે ઠાકોરજી મારાથી પ્રસન્ન હશે કે નહીં? ઠાકોરજીને મારી સેવા ગમતી હશે કે નહીં? હું કેટલા ટાઈમથી સેવા કરો છો? તો કે ઘણા વર્ષ થઈ ગયા, ઘણા સમયથી. દરરોજ જાઉં છો સેવામાં? તો કે હા, દરરોજ કરું છું. દરરોજ ભગવત નામ લ્યો છો? તો કે હા, દરરોજ ભગવત નામ લઉં છું. તો એ જ વસ્તુ બતાવે છે કે ઠાકોરજી આપણે ઉપર પ્રસન્ન છે ને આપણી સેવા ગમે છે, એટલે તો દરરોજ કરવા દે છે, નહીં તો કાલે બંધ થઈ જાય. એક નાનું શું ઉદાહરણ આપું કે આપણે કોઈને કામ કરવા માટે રાખીએ, કોઈને નોકરી પર રાખીએ, આપણને એનું કામ ન ફાવે, 2 દિવસ 4 દિવસ જોઈએ, 8 દિવસ જોઈએ, અને જો ન ફાવે તો શું કરીએ? એને કાઢી મૂકીએ ને, છૂટા કરી દે. જો ઠાકોરજીને આપણે ન ગમતા હોત, જો ઠાકોરજીને આપણી સેવા ન ગમતી હોત,
તો 2 દિવસમાં બંધ થઈ જાત. આ દરરોજ સવારના ઠાકોરજી આપણું મોઢું જોવે છે, એ જ બતાવે છે કે આપણે ગમીએ છીએ એને. આપણી સેવા એમને ગમે છે, આપણે ભગવત નામ લઈએ છીએ એમને ગમે છે, આપણને કીર્તન કરવા છે. એમની કૃપા વગર કાંઈ શક્ય નથી. એમની ઈચ્છા હોય, કૃપા હોય તો જ થાય. અને એવી જ કાંઈક એમની કૃપા ના પરિણામ સ્વરૂપ આજે આ ઐતિહાસિક પુષ્ટિ ત્રિવેણી મહોત્સવનું પોરબંદરમાં આયોજન થયું છે. હવે કદાચ એવું લાગે કે બીજા શહેરોમાં પણ થાય, કે અલગ અલગ વલ્લભ કુલના બાળકો સાથે મળી અને આ જ રીતના આવો જ મનોરથનું અનુસરણ થાય. પણ જયુભાઈ, એક વાત પાકી છે કે આ ક્રેડિટ ને ગૌરવ તો હવે પોરબંદરને મળી ગયું કે સૌ પ્રથમ વખત અહીંયા થયું છે. હવે જ્યાં પણ થાય, હવે કદાચ અમદાવાદમાં થાય, વડોદરામાં થાય, રાજકોટમાં થાય, પણ આપણા સૌ પોરબંદરવાસી માટે આનંદની વાત એ છે કે આ આદર્શ બેસાડ્યો, આ સૌ પ્રથમ કર્યું ક્યાં, તો કે પોરબંદરની ભૂમિમાં થયું છે. પ્રારંભ અહીંયા થયો છે. હવે પછી દુનિયાભરમાં ભલે ક્યાંય પણ થાય, એ આપણા સૌ માટે આનંદની વાત છે. શ્રી જય વલ્લભલાલજીએ બહુ સુંદર પ્રારંભમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વિશે આપણને સમજાવ્યું. ત્યાંથી જ શરૂઆત કરું તો જ્યારે પ્રભુને આ સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ, વેદો કહે છે સ એકાકી ન રમતે સદિત્યમ ઈચ્છત, કે ભગવાનને એકલા કંટાળો આવતો હતો. ભગવાનમાં ખૂબ સામર્થ્ય છે, ખૂબ કલા છે, ખૂબ છે, બધું બિરાજે છે, પણ એ પ્રભુને મારી અંદર શું શું છે એનો અનુભવ કરવો હોય તો શું કરવું પડે. એક એક્ઝામ્પલ સમજો કે કોઈ કલાકાર છે, કોઈ બહુ સારો ચિત્રકાર છે, એની અંદર ખૂબ કલા ભરેલી છે, એને પોતાને ખ્યાલ છે કે મને ખૂબ સારા ચિત્રો, હું કેવાય પણ ચિત્રો હું બનાવી શકું છું. પણ એને પોતાની જ કલાનો કે પોતાની ચિત્રકલાનો આનંદ જો લેવો હોય તો શું કરવું પડે, તો કે એક સામે કેનવાસ મૂકવું પડે, હાથમાં બ્રશ લેવું પડે, ડ્રોઈંગ કરવું પડે, એમાં રંગ પૂરવા પડે, અને પછી એક ચિત્ર તૈયાર થાય ત્યારે ચિત્રકાર એમ કહે કે વાહ, જો મારી અંદર કેટલી સરસ કલા ભરેલી છે કે મેં આવું સુંદર ચિત્ર બનાવ્યું. એવી જ રીતે ભગવાનની અંદર તો બધું ભરેલું છે, અને જે કાંઈ બહાર દેખાય છે કે પ્રગટ થયું છે એ બધું ભગવાનમાંથી જ થયેલું છે, ભગવાન દ્વારા અને ભગવાનમાંથી જ. પણ જ્યારે કાંઈ નહોતું ત્યારે માત્ર ભગવાન એક જ હતા. તો એમને એમ થયું કે મારે આ મારી સામર્થ્ય, મારી કલા, મારી અંદર જે કાંઈ ભરેલું છે એનો અનુભવ કરવો હોય કે શું શું છે મારી અંદર, તો એ કેવી રીતે થાય, તો એ બીજું સામે કંઈ પ્રગટ કરે ત્યારે એ અનુભવ ભગવાન કરે. એટલે સૌ પ્રથમ સ્વામીજીનું પ્રાગટ્ય આપના શ્રીઅંગમાંથી થયું છે, અને સ્વામીજીના શ્રીઅંગમાંથી સમસ્ત લીલા પરિકર પ્રગટ થયો છે. આપે એવો મનોરથ કર્યો ઠાકોરજી સન્મુખ કે આપણે બંને સુંદર રાસ કરી શકીએ, આપણે બંને સુંદર કેટલીય લીલાઓ કરી શકીએ, એવું સુંદર સ્થાન આપ બનાવો. અને ત્યારે જે સ્થાન બન્યું છે નિકુંજ લીલામાં, નિત્ય લીલામાં સૌ પ્રથમ વખત શ્રી યમુનાજી પ્રગટ થયા છે, શ્રી ગિરિરાજજી પ્રગટ થયા છે, શ્રી ગિરિરાજજીની કંદરાઓ પ્રગટ થઈ છે, મુખ્ય દ્વાદશ નિકુંજો, અને એ પછી ક્યાંય કેટલી અનંત નિકુંજો પ્રગટ થઈ છે. સૌ પ્રથમ પ્રાગટ્ય તો બધું નિત્ય લીલામાં થયું છે. શ્રી વલ્લભનું પણ આપણે સાંભળ્યું ને, સૌ પ્રથમ પ્રાગટ્ય નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પણ થયું. અને એ ગિરિરાજજીની કંદરાઓ, શ્રી યમુનાજીનો તટ એ નિત્ય લીલામાં જોઈને સ્વામીજી ખૂબ ખૂબ પ્રસન્ન થયા છે. પ્રભુને
અલગ અલગ અવતારો આ સૃષ્ટિમાં લઈને એ ક્રીડા કરવાનો આનંદ આવે છે. પ્રભુ અનેક અવતારો ધારણ કરે છે અને પછી લીલાર્થ એ દાનવને મારે છે, રાક્ષસને મારે છે, ભક્તોનું રક્ષણ કરે છે, એને સુખ આપે છે. કોઈને એમ થાય કે ઠાકોરજી તો ખાલી વિચારે ને ઈચ્છા કરે તો એ ઓલો રાવણ મરી ના જાય, કંસ મરી ના જાય, પોતે જ કેમ અવતાર ધારણ લઈને એ જ પ્રભુ લીલાર્થ કરે છે. ને ઘણા એવી પાછી ચિંતા કરતા હોય કે હવે કેમ ભગવાન અવતાર નથી લેતા, આટલું પાપ વધી ગયું છે, આટલું થાય છે. મેં કીધું એ સમયે લે, એમના સમયે ભગવાન અવતાર લે, એવી રીતે ના લે. અને હું એક વાત કહું તમને કે ત્યારે તો એ બધા દાનવો અને રાક્ષસો હતા ને, એ બધા એટલા પાવરફુલ હતા કે એના માટે ભગવદ અવતારો થતા, ભગવાન પોતે અવતાર લઈને આવે. અત્યારે માણસ એવો પાવરફુલ છે કે ભગવાનના અવતાર, ભલે ગમે એવો પાપી થઈ ગયો હોય તો એવો પાવરફુલ છે કે ભગવાનના અવતાર લઈને આવવું પડે. એક જ દાખલો ખાલી આપું તમને, એક માત્ર એક્ઝામ્પલ. અત્યારે ઠાકોરજીના અવતાર લેવાની જરૂર જ નથી, ખાલી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર થઈ ગયું કામ એમને. પેલો ફ્રી જ ના થાય આખી જિંદગી. અત્યારે તો બહુ આપણે અતિ સાધારણ કક્ષાના થઈ ગયા છીએ કે એના માટે કંઈ ઠાકોરજીના અવતાર લેવાની જરૂર નથી. પણ છતાંય પ્રભુએ વચન લખ્યું છે, સંકલ્પ છે આપનો કે પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કે હું દરેક યુગમાં જ્યારે પણ ધર્મ ઉપર અધર્મનું આવરણ વધી જશે ત્યારે એને દૂર કરવા માટે, સાધુજનોના રક્ષણ માટે અને દુર્જનોને નાશ કરવા માટે પ્રગટ થઈશ. એ જ રીતે સારસ્વત કલ્પમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. અનેકવિધ લીલાઓ થવાની છે. શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે હું ભૂતલ ઉપર પ્રાગટ્ય લેવાનો છું. તો જ્યારે પ્રભુ પધારતા હોય ત્યારે એમનો સમસ્ત લીલા પરિકર ગિરિરાજજી, શ્રી યમુનાજી, આ બધા સ્વરૂપો ભૂતલ ઉપર પધારે છે. સ્વામીજી, બધા દેવતાઓ દરેકે આ ભૂતલ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાગટ્ય લીધા. આપણે ગિરિરાજજીને વિનંતી કરી, ખૂબ સમયનો અભાવ છે એટલે સંક્ષિપ્તમાં કહીશ. તો ગિરિરાજજી એના બ્રજમંડલમાં પધારવાની કથા કંઈક એવી છે, કારણ કે આપણે જે શ્રીનાથજી ચરિત્ર વિશે જાણવું છે એના માટે આ ભૂમિકા થોડી સમજવી બહુ જરૂરી છે. શ્રી ગિરિરાજજીને ભૂતલ ઉપર પધારવાનું થયું. આપ દ્રોણાચલ પર્વતને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. એક વખત પુલસ્ત્ય ઋષિ આપને ત્યાં આવે છે અને શ્રી ગિરિરાજજીના પિતાને વિનંતી કરે છે કે મારે કાશી જઈ અને તપ કરવું છે. તો ત્યાં કોઈ એવું એકાંત સ્થળ નથી કે જ્યાં હું નિરાતે બેસીને તપ કરી શકું, ધ્યાન કરી શકું. આપના સૌથી મોટા પુત્ર ગોવર્ધનને મારી સાથે આજ્ઞા આપો કે આવે તો હું એની કંદરાઓમાં બેસીને નિરાતે ત્યાં કાશીમાં મારું ધર્મ ધ્યાન કરી શકું, મારું જપ તપ કરી શકું.
શ્રી ગોવર્ધનને બોલાવવામાં આવે છે. આપના પિતા પૂછે છે કે ઋષિ મુનિ આજ્ઞા કરે છે, પણ તારી બેટા ઈચ્છા છે? ગિરિરાજજીનું એક સ્વરૂપ પર્વતનું હોય અને એક સ્વરૂપ આપ સ્વયં ભગવાન રૂપે છે. આપ હૃદયથી બધું જાણે છે કે શ્યામ સુંદર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજમાં થવાનું છે. આ એક સરસ અવસર છે કે આ ઋષિ મુનિના માધ્યમથી હું એ વ્રજમંડળમાં અહીંથી ત્યાં જઈ આવું અને ત્યાં પછી સ્થિર થાઉં. આ પુલસ્ત્ય ઋષિને કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, આપ મને પધરાવીને કેવી રીતે જશો? હું તો 8 યોજન લાંબો છું, 2 યોજન ઊંચો છું. 1 યોજન બરાબર આપણા હિસાબથી 10 કિલોમીટર લેખી લ્યો, બરોબર, 10-12 કિલોમીટર. હા, તું ગિરિરાજજી કહે છે કે 8 યોજન લાંબો છું, 2 યોજન ઊંચો છું, મને પધરાવીને કેવી રીતે આપ જશો? એટલે પુલસ્ત્ય ઋષિ કહે છે કે આપ હા પાડો, પછી એ કોઈ મોટો પ્રશ્ન નથી. હું મારા યોગના બળથી આપને મારી હથેળીમાં ઉચકીને લઈ જઈશ. પેલા એ ઋષિ મુનિઓ હતા એના તપના બલથી, પેલા એ મંત્ર શક્તિ હતી. એ મંત્ર શક્તિથી બધું થઈ શકતું. વરસાદ આવી જતો, વિમાનો ઉડતા, એ બધું પહેલાં મંત્ર શક્તિથી થતું. હવે બધું યંત્ર શક્તિથી થાય છે. એટલે પાછું પોલ્યુશન થાય છે. મંત્રમાં પોલ્યુશન નહોતું, હવે એ બધું સમસ્યા થઈ ગઈ છે. તો પોતાના યોગના બલથી, પોતાના તપના બલથી એ ઋષિમુનિએ ગિરિરાજજીને પોતાના હથેળીમાં પધરાવી અને આકાશ માર્ગે ઉડીને જાય છે. કથા આગળ વધે છે. ગિરિરાજજી આપ જોવે છે કે હવે વ્રજમંડળ આવ્યું. આ વ્રજના દર્શન કરે છે કે અરે આ તો એ જ નિત્ય લીલાનો મારો પરિકર, આ તો એ જ વ્રજ. એ વ્રજના બધા, જેમ આપણે આપણા પરિવારને જોઈને કેમ રાજી થઈ જાય, એવી રીતે શ્રી ગિરિરાજ બાબા પણ પ્રસન્ન થાય છે કે આ ગોલોકધામનો નિત્ય લીલાનો જ મારો પરિકર, અહીં ઠાકોરજી પ્રાગટ્ય લેવાના છે, એ સ્થળ હવે આવી ગયું છે. એટલે આપે આપની યોજના અમલમાં મૂકી અને ધીરે 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 કરતાં કરતાં ખૂબ આપનું વજન વધારતા ગયા. અતિશય વજન વધી જવાને કારણે પુલસ્ત્ય ઋષિને થાક લાગ્યો. આપ એ ભૂલી ગયા, કારણ કે ગિરિરાજજી એક સરસ શરત મૂકી હતી કે મને જ્યાં પણ આપ રાખશો, અહીંથી કાશી જાઓ ત્યારે રસ્તામાં ક્યાંય છોડતા નહીં, જ્યાં પણ રાખશો ત્યાંથી હું હલીશ નહીં. પછી હવે ઋષિમુનિ એ શરત ભૂલી ગયા. અતિશય થાક લાગ્યો. થાકના કારણે એમને વિશ્રામની જરૂર પડી. એમણે ગિરિરાજજીને ત્યાં વ્રજભૂમિ આવી ત્યાં પધરાવી દીધા અને પછી આપ થોડોક વિશ્રામ કર્યો, સ્નાન કર્યું, જલપાન કર્યું, આરામ કર્યો, સંધ્યાવંદન કર્યું. એ બધું કરીને આવ્યા કે ચાલો હવે ગિરિરાજજીને વિનંતી કરી કે ગોવર્ધન ચાલો પાછા આપણે હજી કાશી જવાનું છે. પછી ગિરિરાજજી હલતા નથી જરા પણ કે હે મુનિવર, મેં આપને શરત મૂકી હતી કે એક વખત મને જે જગ્યા પર પધરાવશો ત્યાંથી હું પાછો હલીશ નહીં. ગિરિરાજજી ટસના મસ થતા નથી. ઋષિ બહુ ખીજાઈ જાય છે અને શ્રાપ આપે છે કે દરરોજ તલભાર આપ ઘટતા જાશો. અને ગિરિરાજજીનું સામર્થ્ય હતું કે એ શ્રાપને પણ કદાચ ઉડાવી દે, પણ આપે બ્રાહ્મણોનો આદર કર્યો છે અને એ શ્રાપને આપે પોતાના અનુકૂળતામાં ફેરવ્યો છે કે આ શ્રાપ તો મને કામ લાગશે કે જ્યારે અતિ ઘોર કલિકાલ આવશે તો એ સમયે અહીં સ્થિતિ રાખવી એના કરતાં તો ધીરે 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 અંતર ધ્યાન થઈ જવું એમાં જ આનંદ છે. આપે માની લીધો એ શ્રાપને. અને અમે નાનપણમાં જ્યારે વ્રજમાં જતા અને ગિરિરાજજીના દર્શન કરતા, કેટલા ઊંચા બિરાજતા. અને આજે પણ કોઈ એમ પૂછે કે ચમત્કારો થાય છે તો એને કે જાઓ ગિરિરાજજીને જોઈને આવો, દરરોજ કેટલા ઘટે છે. આજથી 10 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં જે આપણે દર્શન કરેલા એથી ગિરિરાજજી હવે કેટલા નીચે પધારી ગયા છે.
આજની તારીખે પણ દરરોજે દરરોજ આપ ભૂતલમાં પધારતા જાય છે. ત્યારબાદ એ બ્રજમંડલમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. અવતારો તો આપ ઘણા બધા લે છે, પણ જેમ કહે છે એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સ્વયં ભગવાન પોતે પ્રાગટ્ય લીધું છે વસુદેવ દેવકીજીને ત્યાં, અને હવે આપ ગોકુલ પધારે છે. આપણે ત્યાં સેવાક્રમમાં અથ સર્વ ગુણોપેતથી લઈ અને 7 શ્લોક જન્માષ્ટમીના સમયે રાત્રિના જે પંચામૃત થાય છે ઠાકોરજીના ત્યારે બોલવામાં આવે છે, 3 આવૃત્તિ. અને સવારે જે નંદ મહોત્સવ થાય છે એ પ્રાગટ્ય છે એ કયું પ્રાગટ્ય છે? તો જેના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે નિસાધન ફલાત્માય પ્રાદુર્ભૂયોસ્તિ ગોકુલે. આ કેવા પ્રભુનું પ્રાગટ્ય થાય છે કે નિસાધન જનોનો ઉદ્ધાર કરવા વાળા વસુદેવજી રાજા હતા. આપનું પ્રાગટ્ય રાજાને ત્યાં થયું હતું, પણ છતાં એ આપ સામેથી આજ્ઞા કરે છે કે મને તો ત્યાં ગ્વાલ બાલો ગોવાળો અને નંદરાયજી છે ગોકુલમાં લઈ જાઓ. ત્યાં પધારે છે અને ત્યાં ભવ્ય નંદ મહોત્સવ થાય છે. અનેક વિધ લીલાઓ કરી છે. 6 દિવસના હતા ત્યારે પૂતના આવી, પૂતનાને મારી. કેટલાય અસુરો આવ્યા. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે પૂતના હતી એ અવિદ્યા હતી, આ અસુરો હતા એ બધા આપણા દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ વગેરે અધ્યાસો છે. એટલે કારણ શું છે કે ભક્તિવાળું હૃદય છે, ભક્તિનો સ્વભાવ નાજુક છે. એ ભક્તિવાળું હૃદય છે એમાં જરાય પણ આપણને ડિસ્ટર્બન્સ ના આવે એવી શ્રી મહાપ્રભુજી આપણી તકેદારી રાખે છે. એટલે આવી સુંદર સુંદર ભાવનાઓ કરી કે અસુરોને માર્યા ભગવાને, તો એમાં પણ આ બધી ભાવના કરી. આ કહેવાનું કારણ છે કે શ્રીનાથજીનું જ્યારે પ્રાગટ્ય થશે ત્યારે પ્રભુ આ સારસ્વત કલ્પની જે લીલા છે એના 2 પાર્ટમાંથી એક જ પાર્ટ ઉપર આનંદ કરશે. આ અસુરોને મારવાનું ને કાંઈ નહીં કરે. અહીંયા સારસ્વત કલ્પમાં પ્રભુ એ કરે છે. એ વ્રજ ભક્તો, એ ગ્વાલ બાલો બધા નિસાધન હતા. એ કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા, એ કોઈ શાસ્ત્રજ્ઞ નહોતા, એ કોઈને એ બોલો અભણ ગોવાલણ. એ વ્રજની અભણ ગોવાલણે ઠાકોરજીને વશ કર્યા હતા. મોટા મોટા પંડિતો નથી કરી શકતા. અને વિચારો એ સંવાદ કેમાં થયો? અત્યારે આપણે શ્રી દ્વારકેશલાલજી ગોપી ગીત કહે છે ને, તો ભાગવતક તો છે. શ્રી સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું છે એટલે એ સંસ્કૃતમાં છે, પણ ઠાકોરજીને ગોપીજનોએ વાતો કરી હતી ને એ તો વ્રજભાષામાં જ હતી. વિચાર કરો કે એ પ્રસંગોની તાકાત કેટલી હશે કે એના ઉપર આટલા મોટા મોટા ગ્રંથો રચાણ કે જેને મોટા મોટા પંડિતો સમજવા માટે વિચાર કરે. એમાં ખાસ એક અનેકવિધ લીલામાં આપણે જે સમજવાની છે એ કઈ લીલા છે? તો કે શ્રી ગોવર્ધન લીલા. નિત્ય ગિરિરાજજી આપની સેવામાં બિરાજિત છે. ઠાકોરજી નિત્ય ગાયો ચરાવવા આપની કંદરાઓ, આપની તળેટીમાં પધારે છે. ગ્વાલ બાલો સાથે ખેલે છે, ગાયોને ચરાવે છે. ગિરિરાજજીની કંદરાઓમાં અનેકવિધ લીલાઓ થાય છે. આપણે સેવાક્રમમાં પણ રાજભોગ આરતી પછી
પ્રભુ ગોચારણ કરવા પધારે છે, પ્રભુ ખેલવા પધારે છે. અને ઉત્થાપનના સમયે જે ભાવના કરવામાં આવે છે એ પુલિંદી જીવો જ લીલો મેવો ઠાકોરજીને ગિરિરાજજીના જે વૃક્ષો છે એમાંથી જ પધરાવીને અરોગાવે છે. અને ફરી પાછા ઠાકોરજી જ્યારે નંદાલયમાં પધારે છે એ ભાવથી આપણે સંધ્યા આરતી કરીએ છીએ. સાત વર્ષના ઠાકોરજી છે, આખો બ્રજ ઉત્સવ કરે છે, ઇન્દ્રનો યાગ કરે છે કે ઇન્દ્ર ખૂબ સરસ વરસાદ વરસાવ્યો, તો હવે આપણે શું કહેવાય પેલા થેન્ક્સ ઓફ ગિવિંગ, કે એણે આપણને વરસાદ આપ્યો તો આપણે હવે એનું કૃતજ્ઞતા પ્રગટ કરીએ. આપણે ઇન્દ્ર માટે એ દેવ એવા છે કે એના હિસાબે જ આપણા પશુપાલકો, ખેડૂતો એ બધાનું જીવન હૈરું ભૈરું રહે છે. ખૂબ તૈયારીઓ થાય છે. ઠાકોરજી 7 વર્ષના છે. 7 વર્ષના કનૈયા નંદરાયજીને કહે છે કે બાબા આ સમજમાં નથી આવતું કે મહેનત આપણે કરીએ છીએ અને આ બધા ભોગ કેમ તમે ઇન્દ્રને ધરો છો, ઇન્દ્રનો યાગ કેમ કરો છો? તો કે દીકરા, નંદરાયજી સમજાવે છે કે આપણને ઇન્દ્ર સુખી કરે છે, આપણા દુઃખ ઇન્દ્ર દૂર કરે છે. ઇન્દ્રદેવની ખૂબ આપણા ઉપર કૃપા છે. એ વરસાદ આપે છે ત્યારે જ આ ધન ધાન્ય થાય છે, આપણી ગાયો ચારો ચરી શકે છે. ઠાકોરજી કહે છે કે બાબા, સુખ ને દુઃખ કાંઈ ઇન્દ્ર નથી આપતો, સુખ ને દુઃખ તો આપણે પોતે જ ઊભા કરીએ છીએ. આપણા કર્મો આપણને સુખી અને દુઃખી કરે છે. ગોવર્ધન લીલા છે એ આશ્રય દ્રઢ કરવાની લીલા છે, અન્ય આશ્રય છોડાવવાની લીલા છે. કે જેનો જેનો પણ મનમાં આશ્રય રાખીને બેઠા હોય, આપણે અન્ય આશ્રયની બાબતમાં આપણે ઘણા સંકુચિત થઈ જાય છીએ. ખાલી દેવતા પૂરતું જ નક્કી કરે બધા કે બીજા દેવી દેવતાની પાસે જઈને માગીએ, ભજન કરીએ, એ જ અન્ય આશ્રય છે. ખાલી એટલો જ નથી મારા વાલા, શ્રી ગુસાઈજી તો એમ આજ્ઞા કરે છે કે આપણા હૃદયમાં ખાલી દેવી દેવતા નહીં પણ લૌકિકના કોઈ પણ વ્યક્તિ માટે પણ એવી ભાવના આવી ગઈ કે મારું તો આના દ્વારા જ કંઈક કામ થશે, નહીં તો નહીં થાય. તો ઠાકોરજીનો અન્ય આશ્રય આપણો થઈ ગયો કહેવાય, કે ઠાકોરજીનો આશ્રય બ્રેક થયો અને પેલી લૌકિક વ્યક્તિનો આપણે આશ્રય કર્યો કહેવાય. પણ કોઈ આપણને હેલ્પ કરવા આવે, કોઈ આપણને મદદરૂપ થવા આવે, આપણી માથે આપણા પ્રભુ બિરાજે છે ને, એ આપણું દુઃખ દૂર કરે જ. સમસ્યા આપણી જોઈ નથી શકતા, આપણું દુઃખ જોઈ નથી શકતા. એ કોઈને કોઈ વ્યક્તિનો સંયોગ કરાવશે, કોઈ વ્યક્તિ આપણને મદદરૂપ થવા માટે આવશે, તો એ વ્યક્તિને જોઈને વ્યક્તિનો આશ્રય ન કરો, પણ એ વ્યક્તિને જોઈને એવો મનમાં વિચાર કરો કે જુઓ મારા પ્રભુ કેવા કૃપાળુ છે, મને મદદ કરવા માટે આ ભાઈને મોકલી દીધા. આ ભાવના હોવી જોઈએ, ત્યારે આપણો આશ્રય દ્રઢ થયો કહેવાય. કે કાંઈ પણ થાય ત્યારે મારો પ્રભુ પહેલા યાદ આવે કે આ કરનાર મારો ગોવર્ધન ધરણ માથે બિરાજે છે, એણે કર્યું છે, આ બીજા કોઈનું કામ નથી. ઠાકોરજી વ્રજવાસીઓનો અંગીકાર કરવો છે, એમણે પોતાના માયના છે, એટલે દરેકનો અન્યાશ્રય છોડાવવા માટે સમજાવે છે કે આપણું લાલન પાલન તો ગોવર્ધન કરે છે, એ ગોવર્ધનનો યાગ કરો. બધા એ કનૈયાની વાત માને છે અને ઇન્દ્રનો યાગ બંધ કરી અને ગોવર્ધન યાગ કરે છે. જે આજની તારીખે પણ દરેક જગ્યાએ જ્યાં જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં એ ક્રમ પ્રતિવર્ષ ગોવર્ધન પૂજા અને અન્નકૂટના રૂપમાં આપણે સૌ એ મનાવીએ છીએ. એ ક્રમ બતાવનાર કોણ છે? સાક્ષાત ઠાકોરજી પોતે. એ ક્રમ કોઈ બાંધ્યો નથી, પણ ઠાકોરજીએ પોતે જે આજ્ઞાઓ કરી છે એ મુજબ દરેક વ્રજવાસીઓ અને નંદરાયજીએ કર્યું છે, અને એ ક્રમ હજી આજની તારીખે પણ આપણા ત્યાં એ પ્રતિવર્ષ ક્રમમાં છે. ઠાકોરજી કહે છે કે ચાલો
સૌથી પહેલાં ગોવર્ધન પૂજન કરીએ, ગિરિરાજજીનું પૂજન કરીએ. ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવો, દહીંથી સ્નાન કરાવો, પંચામૃત કરાવો, ગિરિરાજજીને કુંવારાનો ભોગ ધરો. ગોવર્ધન પૂજા માનુષી ગંગા જલ નવાય કે પાછે દૂધ ધોરી કો. આપણે ત્યાં ગોવર્ધન પૂજાની આરતી પણ બે થાય છે. ઠાકોરજીની આડીથી કરીએ છીએ. એ બધું ઠાકોરજીએ કરેલું છે. એ ક્રમ આપણને ઠાકોરજીએ બતાવેલો છે. પછી અન્નકૂટ ધરે છે. ગિરિરાજજી આટલા ઊંચા, એની સામે વ્રજવાસીએ અન્નનો કોટ એટલો જ ઊંચો કર્યો અને એ કરીને બતાવ્યું કે ભગવાન આપ ભલે ગમે એટલા મોટા હોય, જુઓ અમારો ભાવ પણ એટલો જ ઊંચો છે આપના જેટલો જ. ગિરિરાજજીની સામે એટલો જ ઊંચો કોટ એ વ્રજવાસીઓએ કર્યો. આપણે ત્યાં વૈષ્ણવો દીનતાપૂર્વક એમ કહેતા હોય, અન્નકૂટ કરવો હોય તો કે મારે આજે 4 દૂના ધરવા છે, કે મુઠ્ઠી સામગ્રી અરોગાવી છે. આપણે એમ કહીએ ને વિવેકથી. અને મારા વાલા, એ આપણા વ્રજવાસીએ જે ધૈર્યો તો એ ભાગવતજીમાં વાંચો ને તમે. ગાડાના ગાડા ભરી ભરીને સામગ્રી દિવસ ને રાત પધરાવે જાય, પધરાવે જાય, પધરાવે જાય. એ જે અન્નકૂટ ધૈર્યો હતો ને એની સામે તો આપણે ગમે એટલા કદાચ પીપાના પીપા કે ગમે એટલી સામગ્રી ધરીએ ઠાકોરજીને, એ 4 દૂના જેટલી જ છે. એ મુઠ્ઠી સામગ્રી જ છે. કારણ કે વ્રજવાસીઓનો ભાવ ત્યારે એટલો ઊંચો થઈ ગયો હતો કે ગિરિરાજજીની સામે એટલી જ સામગ્રીનો કોટ થઈ ગયો હતો. પછી ઠાકોરજી 7 કોષની પરિક્રમા કરવા પધારે છે. ઘણા ઘણા પ્રસંગો એમાં થાય છે. વ્રજવાસીઓ કહે છે કે તે તો ગોવર્ધનનું હે કનૈયા બહુ મોટી મોટી વાતો કરી હતી, તો આ તમારા દેવ કાંઈ ખાતા તો છે નહીં, બધું એમને એમ છે. અમે આટલી સામગ્રી કરીને પધરાવી, આટલા મહેનત કરીને દિવસ આ રાત આખી જાગી જાગીને બનાવી. ઠાકોરજી કે જોવું છે. ઠાકોરજી પોતે ગિરિરાજજી રૂપ બન્યા છે, સહસ્ત્ર ભુજા ધારણ કરી છે. અને આન ઓર આન ઓર આન હજી હોય આવા દિયો હતી એટલી બધી સામગ્રી આપ આરોગવા માંડ્યા છે, ખૂબ આરોગવા માંડ્યા છે. પછી વ્રજવાસીઓને એમ થયું કે હવે આમાં કઈ પ્રસાદ મળશે કે નહીં, આ તો હમણાં પૂરું થઈ જશે. ખૂબ સુંદર સુંદર ભાવ છે એના. સમયના અભાવને કારણે હું બહુ વિસ્તાર કરી શકતો નથી. ઇન્દ્ર આ બધું જોઈ શકતો નથી. ઇન્દ્રના અનુચર એને સમાચાર આપે છે કે આપનો યાગ તો બંધ થઈ ગયો છે અને ત્યાં તો ગોવર્ધન યાગ કનૈયાએ કરાવ્યો છે. ઇન્દ્ર ઠાકોરજીના સ્વરૂપને જાણતો નથી અને કોપાયમાન થઈ ગયો છે કે આવી દુષ્ટતા આટલા વર્ષોથી જે મને દેવ તરીકે પૂજતા હતા અને મારો ભાગ મને આપતા હતા એ બંધ કરી દીધો. ખૂબ કોપાયમાન થઈને એણે મુશળધાર વરસાદ વ્રજ ઉપર વરસાવી છે. બધા થોડી વાર માટે ગભરાઈ ગયા છે વ્રજવાસીઓ કે આ જુઓ એટલે જ થયું, આપણે ઇન્દ્રનું બંધ કર્યું ને. ઘણા ગભરાતા હોય જે વર્ષોથી આજે કંઈક પેઢી દર પેઢીએ એક રીત ઘૂસી ગઈ હોય ને એ કરવા માટે કે એ નિવેદ નહીં કરીએ તો કોપાયમાન થઈ જશે દેવ, એમ ઘણા ગભરાતા હોય આજની તારીખે. આ જુઓ એ બંધ કરાવ્યું. આપણા માટે યજ્ઞ કયો, આપણા માટે નિવેદ કયો, એ જે કાંઈ કયો ને એ શું છે તો કે ઠાકોરજીને અન્નકૂટ ધરો ને એમાં બધો ક્રમ આવી જાય છે. એ આપણો મોટામાં મોટો યજ્ઞ છે. અમારો દેવ ગોવર્ધન રાણો, આપણો કુલ દેવતા કયો, કુલ દેવી કયો, જે કાંઈ કયો એ ગોવર્ધન છે, ગિરિરાજજી છે. ઠાકોરજીએ તો એ સમજાવ્યું છે આપણને કે ચિંતા કરોમાં. ખાસ સમજવાનું એ છે, જુઓ તમે ખરેખર સમજો કે કાંઈક છોડીએ આપણે એટલે તમને બીક લાગે કે અમે આટલા વર્ષોથી કરીએ ને હવે આ છોડી દેશું એટલે એ દેવ કોપાયમાન થઈ જાય ને આપણને બીક લાગે, બરાબર? કાંઈક પણ તમે કરતા હોય એ છોડી દો ને તો બરોબર છે કે કોઈ કોપાયમાન થાય, પણ એ છોડીને પાછું શ્રીનાથજીનું શરણ લ્યો ને એટલે કોઈ કોપાયમાન ના થાય. હા, એમને એમ રહ્યો તો કોપાયમાન થાય,
પણ સામે પકડો ને, શ્રીનાથજીનું શરણ પકડો છો તમે, પછી કોઈ દેવ કે દેવીની તાકાત નથી કે તમારી સામે આંગળી તો ઠીક આંખ ઊંચી કરીને જોઈ શકે એમ. કારણ કે શરણ કોનું છે? શ્રીનાથજીનું છે, સર્વ સામર્થ્યવાન ગોવર્ધન ધરણનું છે. એ જ વસ્તુ ઠાકોરજીએ પોતાના મુખારવિંદથી આ ગોવર્ધન લીલામાં સમજાવી છે. આશ્રય દ્રઢ થાય આપણો, એના માટેની આ લીલા છે. ઠાકોરજીએ કહ્યું કોઈ ચિંતા કરોમાં, ગમે એટલો વરસાદ આવે, આવી જાઓ બધા વ્રજવાસીઓ, ગ્વાલ બાલો, ગોપીજનો, ગાયો, બધા ગિરિરાજજીની નીચે આવી જાઓ. ભગવાને રમત રમતમાં ભાગવત લખે છે કે બિલાડીના ટોપને જેમ એક નાનું બાળક ઊંચું કરે ને, એવી રીતે આટલા મોટા ગોવર્ધનને પ્રભુએ પોતાના ડાબા શ્રીહસ્તની નાનકડી આંગળીમાં ધારણ કરી લીધો. આપ ગોવર્ધન ધરણ કેવાળા, ગિરિરાજ ધરણ કેવાળા, સમસ્ત વ્રજમંડળ પરિકર એ બધો સુરક્ષિત રીતે એ ગિરિરાજજીની નીચે આવી ગયું. આપણે ત્યાં તો મનોરથો ને ઉત્સવમાં પણ એ જ ભાવના હોય. વૈષ્ણવ ગામડામાં કહેતા હોય, જ્યાં કીર્તન થતા હોય, કથા થતી હોય, કે આપણે બધા ક્યાં છીએ અત્યારે, તો કે આપણા બધા ગોવર્ધનની નીચે જ છીએ. અત્યારે પણ આપણા ગોવર્ધનની નીચે જ છીએ, એના સાનિધ્યમાં જ છીએ. ત્યારે જે આનંદ લઈ શકાય, ત્યારે જે ભગવદ નામ સત્સંગ લઈ શકાય. શ્રી મહાપ્રભુજી રૂપી ગુરુ જેમને પ્રાપ્ત થયા હોય એ ભગવદીઓ પણ કેવા ખીલે, એમનું સાહિત્ય પણ કેવું ખીલે. શ્રીમદ ભાગવતમાં બહુ સંક્ષિપ્તમાં વર્ણન કરેલું છે કે 7 દિવસ સુધી ભગવાને એ વરસાદની સામે વ્રજ ભક્તોનું રક્ષણ કર્યું છે અને ગોવર્ધન ધારણ કર્યો છે. વિશેષ તમારે જાણવું હોય ને તો આપણા અષ્ટસખાની વાણી છે ને, એમાં ખૂબ વિસ્તાર છે, ખૂબ વિસ્તાર કરેલો છે. એક બહુ સુંદર ભાવનું કીર્તન છે. એમાં ઠાકોરજી ગોવર્ધન ધારણ કરીને, હવે એમાં શું છે કે 7 દિવસ ને 7 રાત એમને એમ તો કંઈ જાય નહીં, ઘણું થયું હોય ને એમાં. આમાં તો બહુ ટૂંકમાં કહી દીધું કે 7 દિવસ ભગવાને ગોવર્ધન ધારણ કર્યો. હવે એમાં શું શું થયું એ લીલા જાણવી હોય ને તો અષ્ટસખાની વાણી જુઓ ને, એના દર્શન કરો, એ કીર્તનોનું અવગાહન કરશો તો તમને એ લીલાનો આનંદ આવશે. એ કીર્તન બહુ સુંદર છે. ઠાકોરજીને તો સખ્ય છે વ્રજભક્તો સાથે. ઠાકોરજી ગોવર્ધન ધારણ કરીને ઊભા છે, સામે વ્રજભક્તો ગોપીજનો ઊભા છે. ઠાકોરજીને સખ્ય છે એટલે ઠાકોરજી એની સામે એવા સંકેત આપે છે કે જોયું, એ બધા વ્રજભક્તોને કહે છે, જોયું મેં કેવો ગોવર્ધન ધારણ કર્યો છે, મારું સામર્થ્ય જોયું તમે બધાએ, આટલા મોટા ગોવર્ધનને મેં ખાલી એક આંગળી ઉપર ધારણ કર્યો છે. એટલે સામે ગોપીજનો બહુ સુંદર ભાવનું કીર્તન છે, જવાબ આપે છે કે કાહે એઠત હો નંદલાલ, કે પ્રભુ આપણી ભાષામાં કહું તો હવે ખોટી હોશિયારી ના મારો. કાહે એઠત હો નંદલાલ, કે પ્રભુ આપ ખોટી આ હોશિયારી ના મારો. આ જેટલો વજન છે ને એ કેના ઉપર છે? આપનું ડાબુ શ્રીઅંગ તો સ્વામીજીનું છે. આ બધું અમારા સ્વામીજી ધારણ કરીને બિરાજે છે, આપણે તો આનંદ જ છે. આવા સુંદર ભાવ છે. કેટલાક ભાવ તમને શ્રી મહાપ્રભુજીનો સ્પર્શ એકવાર થઈ જાય એટલે ભગવદીનું જીવન બદલાઈ જાય, એનું સાહિત્ય બદલાઈ જાય, બધું બદલાઈ જાય. બીજું એક કીર્તન બહુ સુંદર છે, જો કેવા દર્શન કરે છે અહીંયા, કે ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કર્યો છે, ઠાકોરજી વેણું વગાડતા જાય છે. આપણે ત્યાં ભગવદીઓ ગાયું છે કે કાન કુંવર કે કરપલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. એ ભગવદીને કેવા દર્શન થાય છે? તો કે ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કરેલો છે, સાથે સાથે વેણુનાથ ઠાકોરજી કરતા જાય છે, વ્રજ ભક્તો નાચતા કૂદતા જાય છે, એવા દર્શન એને થાય છે. જ્યો જ્યો તાન ઉઠત મુરલી મેં ત્યો ત્યો લાલન અધર ધરે, કે ગોવર્ધન ગિરિરાજજી પોતે આનંદિત થઈને કે હું તો ઠાકોરજીના શ્રીહસ્ત ઉપર છું. જેવી વેણુના સ્વર ઠાકોરજી વેણુમાં વગાડે, એવા ગોવર્ધન, એવા ગિરિરાજજી નાચતા જાય, નૃત્ય કરતા જાય. આવા સુંદર દર્શન એ વ્રજ ભક્તને, એ ભગવદીઓને થયા છે. આવી તો કેટલી લીલાઓ એ ગોવર્ધન લીલામાં છે કે જે આપણે દર્શન કરીએ, તેનું પાન કરીએ તો હૃદયમાં આનંદ થઈ જાય.
એવા જ ભાવનું એક કીર્તન કે જેમાં ઇન્દ્રમાન ભંગનો સમગ્ર સાર આવી જાય એનું થોડું પાન કરીએ અને પછી આપણા કથાક્રમને આગળ વધારીએ. કૃષ્ણદાસજીનું પદ છે સુંદર. સાત દિવસ સુધી વરસીને વરસાદ થાકી ગયો, મેઘ થાકી ગયો. અહીંયા શું થાય છે? ગોસુત શ્રંગ ન ભીનો. ગાયના સિંગડું છે ને, ગાયનું સિંગડું, ગાયના વાછરડાનું સિંગડું પણ ભીનું ના થયું. એક બૂંદ જલ પણ અહીંયા ના આવી. પેલો વરસીને થાકી ગયો કે ડુબાડી દઉં વ્રજને, ડુબાડી દઉં વ્રજવાસીઓને. પણ એક ગાયના વાછરડાનું સિંગડું પણ જલને સ્પર્શ કરી ના શક્યું. એવી કૃપા ગોવર્ધન ધરણની થાય છે. કૃષ્ણદાસ ગિરિધર પિયા ગે, કૃષ્ણદાસ ગિરિધર પિયા ગે, માય પર્યો બલહીનો. જય જય લાલ ગોવર્ધન ધારી, ઇન્દ્રમાન ભંગ કીનો. જય લાલ ગોવર્ધન ધારી, ઇન્દ્રમાન ભંગ કીનો. જય જય લાલ ગોવર્ધન ધારી, ઇન્દ્રમાન ભંગ કીનો. જય જય કૃષ્ણદાસ ગિરધર પિયા ગે, પાયે पर्यो બલહીનો. ઇન્દ્રનું માનમર્દન થયું છે. ઇન્દ્રનો ગર્વ ઉતરી ગયો છે. પ્રભુના મહાત્મ્યને, પ્રભુના સ્વરૂપને જાણ્યું. ઐરાવત હાથી સુરભી ગાય આગળ રાખી છે અને ઠાકોરજીની સન્મુખ ક્ષમા માગવા ગયો છે. હવે બસ સમય નજીક આવે એટલે વિરામ જ લઈએ છીએ.
જુઓ, બે લીલા થઈ. ઠાકોરજીએ ઇન્દ્ર ઉપર અપ્રસન્ન જરૂર થયા, પણ ફરી પાછી કૃપા તરત થઈ ગઈ અને બ્રહ્માજી ઉપર અપ્રસન્ન જ રહ્યા. એનું કારણ શું ખબર? એ બંને ઠાકોરજીના સ્વરૂપને જાણ્યા વગર અપરાધ કરેલો. ઇન્દ્રએ પણ અપરાધ કર્યો અને બ્રહ્માજીએ પણ અપરાધ કર્યો. પણ ઇન્દ્ર ઉપર ઠાકોરજી પ્રસન્ન થઈ જાય છે અને બ્રહ્માજી ઉપર ઠાકોરજી પ્રસન્ન થતા નથી. એનું કારણ એ છે કે બ્રહ્માએ જે અપરાધ કર્યો હતો ને, એ કેવો કર્યો હતો કે ઠાકોરજીથી વ્રજભક્તોને, ગોવાળિયાઓને બધાને દૂર કર્યા હતા અને ક્યાં લઈ ગયા હતા. એનું હરણ કર્યું હતું ને, એ બધાનું વ્રજમાંથી હરણ કરી અને ઠાકોરજીથી દૂર લઈ ગયા હતા. એટલે ઠાકોરજીને પોતાના પ્રિય પરિકરથી અલગ કર્યો, એટલે એના ઉપર અપ્રસન્ન રહ્યા. અને ઇન્દ્રએ ભલે કેવોય પણ અપરાધ કર્યો છે, પણ ઇન્દ્રએ શું કર્યું હતું કે બધા જ્યાં જ્યાં વ્રજમાં અલગ અલગ હતા ને, એ બધા ઠાકોરજીની શરણમાં ગિરિરાજજીની નીચે એક થઈ ગયા, બધા સાથે મળ્યા છે. બ્રહ્માજીએ અલગ કર્યા હતા અને ઇન્દ્રએ બધાને સાથે કર્યા છે. એટલે ઇન્દ્ર ઉપર પ્રભુ પ્રસન્ન થઈ જાય છે અને બ્રહ્મા ઉપર નથી થતા. બંનેનો અપરાધ છે. આ જ ગોવર્ધન લીલા, જે શ્રીનાથજીને પ્રગટ થવાની ભૂમિકા છે. જેમ નિત્ય લીલાના પ્રસંગમાં એવી જરૂર ઊભી થઈ. સ્વામીજી એક વખત ઠાકોરજીને વિનંતી કરે છે કે આ બધા લીલા પરિકરને જોઈને, આ બધા મનોરથો કરે છે, સેવા કરે છે, એ જોઈને મને એમ થાય છે કે ભૂતલ ઉપર અપરાધવશ કંઈ કેટલાય જીવો જે આપણા જુદા થઈ ગયા છે, જે અત્યારે ભૂતલ ઉપર છે, સંસારમાં છે, એને ફરી પાછા આપણે શરણે લેવા હોય તો કેવી રીતે લેવા? ઠાકોરજીએ પોતાના બધા અવતારોને આજ્ઞા કરી. કોણ આ કાર્ય કરશે? બધા હાથ જોડીને ના પાડે છે કે અમારું સામર્થ્ય નથી. મહાદેવજી, બ્રહ્મા, બધા દેવ, બધાને આપે અવતારો, બધાને કીધું કે આ કોણ કરશે? દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે ને ફરી પાછા નિત્ય લીલામાં પહોંચાડવાના છે, પાછા સેવામાં એમને લેવાના છે, તો એ કાર્ય કોણ કરશે? બધાએ પોતાની અસામર્થ્યતા દેખાડી કે પ્રભુ અમારું આ કાર્ય નથી, અમે આ કરી શકીએ નહીં. ત્યારે મહાકારુણિક શ્રી વલ્લભ આપનું જે નિત્ય લીલામાં પ્રાગટ્ય, જેમ બાવે ખૂબ સુંદર તૃતીયાત્મક સ્વરૂપ સમજાવ્યું ને આપણને, એ સ્વીકારે છે કે ભૂતલ ઉપર હું પધારીશ. આપના મુખ્ય 3 કાર્ય છે: ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવો, દૈવી જીવોને શરણે લેવા, માયાવાદનું ખંડન કરવું, સેવા માર્ગનું સ્થાપન કરવું. હવે આપણને એમ થાય કે શ્રીનાથજી શા માટે પધાર્યા? તો એનો જવાબ જ ત્યાં છે. શ્રી મહાપ્રભુજી જો ભૂતલ ઉપર પધારતા હોય તો મહાપ્રભુજી ન ઠાકોરજી વગર રહી શકે, ન શ્રીનાથજી મહાપ્રભુજી વગર રહી શકે. એટલે શ્રીનાથજી કહે કે જો મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રાગટ્ય લેતા હોય તો સંપૂર્ણ લીલા પરિકર સાથે હું પણ પ્રાગટ્ય પાછું લઈશ કલયુગમાં. એટલે શ્રીનાથજીનું પ્રાગટ્ય થાય છે. એક વૈષ્ણવ સામાન્ય હોય ને, એ પણ એમ માગે કે પ્રભુ કદાચ જન્મ લેવો પડે ને વારે વારે જન્મ આપો તો સેવાનો અવસર આપજો. 10 જન્મ લેવા પડે તો એ વાંધો નથી. આપણે ત્યાં કહ્યું છે ને, નિત્ય નિરખવાનંદ કુમાર, હરિનો જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. નિત્ય નિરખવાનંદ કુમાર. વૈષ્ણવને જન્મ લેવા સામે વાંધો નથી. વાંધો ક્યાં છે કે પ્રભુ જન્મ એવો ના આપતા કે જેમાં ઠાકોરજી ના હોય, મહાપ્રભુજી ના હોય ને સેવા ના હોય. એવો જન્મ તો બહુ ભારી પડી જાય.
કદાચ ગમે એટલા જન્મ લેવા પડે, પણ દરેક જન્મે અમને એવી અનુકૂળતા કરી દેજો કે દરેક જન્મ અમારી માથે શ્રી મહાપ્રભુજીની કૃપા હોય, સેવા માર્ગ હોય, ઠાકોરજી હોય અને ઠાકોરજીની સેવા હોય, તો એ જન્મ લેવામાં એ વાંધો. અહીંયા તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભૂતલ ઉપર પ્રગટ લેવાના છે. એટલે શ્રીનાથજીએ પણ ઠાકોરજીએ પણ તૈયારી આરંભી કે ચાલો હું પણ ભૂતલ ઉપર પધારીશ મારા લીલા પરિકર સહિત. અને જે આજના આધુનિક દૈવી જીવો છે, જે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, શ્રી ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છે, એમને ફરી પાછા સેવામાં પ્રવૃત્ત કરવા છે, એમને ફરી પાછા એનો અંગીકાર કરવો છે. એ આટલું મોટું અને અઘરું કાર્ય શ્રી વલ્લભની કરુણા જુઓ, શ્રી વલ્લભની કૃપા જુઓ કે આપ આપણા માટે પધાર્યા છે, આજના જીવો માટે આપ પધાર્યા છે. કલીના જીવો ફરી પાછા ઠાકોરજીની સેવામાં આવે, ફરી પાછા ઠાકોરજી એમની સેવા અંગીકાર કરે. એટલે શ્રીનાથજીનું પ્રાગટ્ય વ્રજમંડલમાં, એ જ ગોવર્ધન ધણમાં, જે સારસ્વત કલ્પની લીલાનું અત્યારે આપણે ભૂમિકાના રૂપમાં અવગાહન કર્યું, એ જ લીલા ફરી પાછી શ્વેતવારા કલ્પના આ વૈવસ્વત મન્વંતરના 28મા કલયુગમાં શ્રીનાથજી પાછી કરવાના છે. ફરક ખાલી એટલો છે, ફરક એટલો છે કે અત્યારે ઓલી પૂતના આવી એમ પૂતના નહીં આવે, અત્યારે પેલા અસુરો નહીં આવે. શ્રીનાથજી માત્ર ને માત્ર કૃપા વરસાવશે, પ્રેમ વરસાવશે, સ્નેહ વરસાવશે, બીજું કોઈ ઓલું કાર્ય કોઈ નહીં કરે. અત્યારે પ્રભુનો મૂડ અલગ છે. શ્રીનાથજી સ્વરૂપે માત્ર કૃપા વરસાવવા માટે આપ પ્રગટ છે. અત્યારે કોઈ અસુરોનો વધ કરવા માટે નહીં પધારે, પણ આનંદ આનંદ અને આનંદ વરસાવવા માટે. આનંદરૂપ પોતે છે, એના તો કોઈ પણ રૂપમાં આનંદ છે. શ્રીનાથજી ઠાકોરજીનું નામ લ્યો તો પણ આનંદ છે, એના દર્શન કરો તો પણ આનંદ છે, એની સેવા કરો તો પણ આનંદ છે, એમનું સાનિધ્ય આનંદરૂપ છે. કંઈ પણ રીતનું જોડાણ, કનેક્શન એ આનંદ જ ઉપજાવે. એવા આનંદ કરપાજ મુખોદરાદિ પ્રભુની અનેકવિધ લીલાઓની કથાઓ છે, અનેકવિધ ભગવત ચરિત્રો છે, જેનો આ 5 દિવસ સુધી આપણે આનંદ લેવાનો છે. આજે આપણી વચ્ચે આદરણીય શ્રી કૃષ્ણકુમારજી પધાર્યા છે. તો આજના આપણા પુષ્ટિ ત્રિવેણીના આ ત્રિવિધ અલૌકિક સત્સંગના કાર્યને આજના દિવસનો વિરામ આપીએ છીએ. આવતીકાલથી શ્રીનાથજીની લીલામાં આપના પ્રાગટ્યથી લઈ અને વ્રજમાં કેવો કેવો આનંદ કર્યો કે મહાપ્રભુજી, ગુસાઈજી એ બધા વ્રજભક્તો સાથે, અને ત્યારબાદ છેક અહીં મેવાડ સિંહાણ પધાર્યા ત્યાં સુધીની લીલાઓનું અવગાહન કરવાનું છે. તો આજના સત્સંગને વિરામ આપીએ અને શ્રી કૃષ્ણકુમારજી પધાર્યા છે તો થોડી વખત માટે આપ આ વૈષ્ણવોને આશીર્વાદ આપો. શ્રી વલ્લભાધીશ કી જય.